પાર્વતી માતા સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બૃહદ ગૌરીના વ્રતનું મહાત્મય, પૂજા વિધિ અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું। બૃહદ ગૌરી વ્રત આપણે ભાદરવા વદ ત્રીજના દિવસે કરવામાં આવે છે। આ વ્રત માતા પાર્વતીને સમર્પિત છે। આ વ્રતમાં આપણે માતા પાર્વતીની પૂજા કરવાની છે। આ વ્રત નિસંતાન દંપતીએ અવશ્ય કરવું। આ વ્રત કરવાથી તેમને સંતાનની પ્રાપ્તિ થાય છે અને માતા પાર્વતી હંમેશા આપણા સંતાનોની રક્ષા કરે છે। આપણા સંતાનને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપે છે। આ વ્રતમાં આપણે વૃક્ષના શાખા, મૂળ, હરિયાળી, ફળ વગેરેની આપણે પૂજા કરવાની છે। આ વ્રત આપણે સૌ પ્રથમ કુંતી માતાએ કર્યું હતું। આ વ્રતના પ્રતાપે 5 પાંડવોનો જન્મ થયો હતો। આ વ્રતમાં આપણે વૃક્ષની પૂજા કરવાની છે। વૃક્ષની પૂજા કરવાની છે, તેના શાખાની પૂજા કરવાની છે, તેના પત્તાની પૂજા કરવાની છે, તેના ફળની પૂજા કરવાની છે। માતા પાર્વતીના પ્રતીક તરીકે આપણે વૃક્ષની પૂજા કરવાની છે। લીલોતરી જેટલી બની શકે એટલી આપણે લીલોતરી લઈ અને તેની પૂજા કરવાની છે। આ વ્રત આપણે 1 દિવસનું હોય છે। ભાદરવા વદ ત્રીજના દિવસે આ વ્રત કરવાનું છે। આ વ્રતમાં આપણે એકટાણું કરવાનું છે, એક સમય ભોજન લઈ અને વ્રત કરવાનું છે। આ વ્રત કરવાથી માતા પાર્વતીના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે। માતા પાર્વતીનું એક નામ ગૌરી છે, એટલે આ વ્રતનું નામ આપણે બૃહદ ગૌરી વ્રત છે। આ વ્રતમાં આપણે સૌ પ્રથમ એક પાટલો લેવાનો છે, તેના ઉપર તમારે સ્વસ્થ વસ્ત્ર પાથરવાનું છે અને તમે જેટલી પણ હરિયાળી બની શકે એટલી તમે જંગલમાંથી લાવી શકો છો। તમારી આજુબાજુ ક્યાંય હોય તો ત્યાંથી આપણે લાવી શકીએ છીએ અને આ હરિયાળીને આપણે એક ટોપલીમાં મૂકવાની છે। ટોપલીમાં મૂકી અને એ ટોપલી આપણે જે બાજોટ કે પાટલો આપણે જે રાખ્યો હોય તેની ઉપર મૂકવાની છે। આ હરિયાળીને આપણે સૌ પ્રથમ કંકુથી તિલક કરવાનું છે, ચોખા લગાવવાના છે, અબીલ ગુલાલ લગાવવાના છે અને સરસ આપણે ચુંદડી પહેરાવવાની છે અને પુષ્પનો હાર પહેરાવવાનો છે, નાગલાનો હાર પહેરાવવાનો છે, પુષ્પ ચડાવવાના છે, ઘીનો દીવો આપણે પ્રગટાવવાનો છે, ધૂપ દીપ કરવાના છે। આ દિવસે પ્રસાદમાં આપણે લાપસી બનાવવાની છે અથવા તો શીરો બનાવવાનો છે। માતા પાર્વતીને લાપસી ખૂબ જ પ્રિય છે। જો તમારે બીજી કોઈ મીઠાઈ ધરાવવી હોય તો તમે ધરાવી શકો છો। પછી આપણે આરતી કરવાની છે। આરતી પતી ગયા પછી આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવાની છે। જે પણ પૂજા માટે લીલા વનસ્પતિ લીધા હોય તે પાર્વતી માતાના પ્રતીક તરીકે લેવાના છે। તમે લીલા વનસ્પતિની પૂજા કરો એટલે આપણે પાર્વતી માતાની પૂજા થઈ જાય છે। પાર્વતી માતાને લીલોતરી ખૂબ જ પ્રિય છે। આપણે નાની નાની બાળાઓ જ્યારે વ્રત કરતી, ગૌરી વ્રત છે, જયા પાર્વતી વ્રત છે, ત્યારે આપણે હંમેશા જવારાની પૂજા કરવામાં આવે છે, કેમ કે પાર્વતી માતાને લીલોતરી ખૂબ જ પ્રિય છે। મેં તમને જે સ્થાપના કરવાની કીધી છે તે સ્થાપના તમે તુલસી ક્યારે આગળ પણ કરી શકો છો અને તમારા મંદિરની પાસે જો તમારે કરવી હોય તો આપણે મંદિરની પાસે પણ આ સ્થાપના થઈ શકે છે। હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા શરૂ કરી દઈએ। દ્વાપર યુગના સમયમાં પાંડુ રાજા રાજ્ય કરતો હતો। તેની રાણીનું નામ કુંતી હતું। રાજા તો કુંતીને ખૂબ જ પ્રેમ કરતો હતો। ત્યારે કુંતીના લગ્ન થયા ત્યારે તે 16 વર્ષની હતી। તેમના લગ્નને ઘણા બધા વર્ષો થઈ ગયા, પરંતુ તેમને ત્યાં કોઈ સંતાન ન હતું। તેમને ત્યાં સંતાન ન હતું એટલે પતિ પત્ની બંને હંમેશા ઉદાસ રહેતા હતા। સંતાન પ્રાપ્તિ માટે રાજાએ ઘણા બધા યજ્ઞો કરાવ્યા હતા। રાજાએ તો ઘણા બધા દાન પુણ્ય કર્યા, પરંતુ તેમ છતાં પણ તેમને ત્યાં સંતાનની પ્રાપ્તિ ન થઈ। આથી રાજા રાણી ખૂબ જ દુઃખી રહેતા હતા। એક દિવસની વાત છે, કુંતી માતા તો ખૂબ જ ઉદાસ બેઠા હતા। ત્યાં પાંડુ રાજા આવ્યા અને તેમને કહ્યું કે રાણી, કેમ આજે તમે ઉદાસ છો? તમારી ઉદાસીનું કારણ શું છે તે તમે મને કહો। ત્યારે કુંતી માતાએ પાંડુ રાજાને કહ્યું કે સ્વામી, મેં પૂર્વજન્મમાં એવા કયા પાપ કર્યા હશે જેના લીધે હું સંતાનથી વંચિત છું? આપણે એક પણ સંતાન નથી, એના માટે હું ખૂબ જ દુઃખી છું। ત્યારે પાંડુ રાજાએ કુંતીને કહ્યું કે આમાં તમારો કોઈ પણ વાંક નથી, આમાં જે પણ વાંક છે તે મારો છે, માટે તમે આવા ખોટા વિચારો છોડી દો અને દુઃખી ન થાઓ। ત્યારે કુંતીએ કહ્યું કે સ્વામી, તમે આવું કેમ બોલી રહ્યા છો? કદાચ કમી મારામાં પણ હોઈ શકે। ત્યારે પાંડુ રાજાએ કહ્યું કે હે કુંતી, હું તમને આજે એક વાત જણાવું છું। મને એક ઋષિએ શ્રાપ આપ્યો હતો કે હે રાજન, તમને ક્યારે પણ સંતાનની પ્રાપ્તિ નહીં થાય। આપણે સંતાન નથી એમાં તમારો કોઈ પણ વાંક નથી, જે પણ વાંક છે તે મારા શ્રાપનો વાંક છે। પાંડુ રાજાની આ વાત સાંભળીને કુંતી તો દુઃખી થઈ ગઈ। તેને મનમાં વિચાર કરવા લાગ્યો કે મારે સંતાન નથી તેનું કારણ મારા પતિનો શ્રાપ છે। કુંતી રાજાએ તો પાંડુ રાજાને કહેવા લાગી કે હું થોડા દિવસ મારા પિયર જવા માંગુ છું। જો હું મારા પિયર જઈશ તો મને મનની થોડી શાંતિ થશે।
અને પાંડુ રાજાએ તો આજ્ઞા આપી અને કુંતી તો પોતાના પિતાને ત્યાં થોડા દિવસ માટે રહેવા માટે આવી ગઈ. તે તો પોતાને પિતાને ત્યાં રહેતા હતા, ત્યાં પણ તે હંમેશા દુઃખી રહ્યા કરતા હતા. એક દિવસ તેમના પિતાને મળવા માટે મહાન ઋષિ વ્યાસજી આવ્યા. કુંતીએ તો વ્યાસજીની ખૂબ જ આગતા સ્વાગતા કરી અને ખૂબ જ સેવા ચાકરી કરી. કુંતીની આવી આગતા સ્વાગત અને સેવા ચાકરીથી વ્યાસજી તો પ્રસન્ન થયા અને તેમને કહ્યું કે બેટા, તારે કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો તું મને કહી શકે છે. હું તારું દુઃખ દૂર કરવા માટે પૂર્ણ પ્રયત્ન કરીશ. વ્યાસજીની આ વાત સાંભળીને કુંતીએ કહ્યું કે હે મહર્ષિ, મારે બીજું કોઈ પણ દુઃખ નથી, પરંતુ મારે સંતાન નથી. મારા પતિને એક ઋષિએ શ્રાપ આપ્યો છે કે તમારે સંતાન પ્રાપ્તિ નહીં થાય. હે મહર્ષિ, માટે તમે મારી ઉપર કૃપા કરો અને આ શ્રાપનું કોઈ નિવારણ હોય તો તેનો ઉપાય મને બતાવો, જેથી મને સંતાનની પ્રાપ્તિ થાય અને પાંડુ વંશ આગળ વધે. કુંતીના આ જવાબમાં વ્યાસજીએ કહ્યું કે હે બેટા, તું બૃહદ ગૌરી માતાનું વ્રત કર. આ વ્રત તારે પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાથી કરવાનું છે. જો તું પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાથી આ વ્રત કરીશ તો અવશ્ય તારી મનોકામના પૂર્ણ થશે અને તને સંતાનની પ્રાપ્તિ થશે. મહર્ષિ વ્યાસજીની વાત સાંભળીને કુંતી માતાએ કહ્યું કે હું આ વ્રત અવશ્ય કરીશ, પરંતુ કૃપા કરીને તમે મને એ જણાવો કે આ વ્રત આપણે કરવું કઈ રીતે, આ વ્રતની વિધિ તમે મને કહો. ત્યારે વ્યાસજીએ કહ્યું કે આ વ્રત ભાદરવદ ત્રીજના દિવસે કરવાનું છે. આ વ્રત ત્રીજના દિવસે રાત્રે ચંદ્રોદય થાય ત્યારે આપણે વ્રત કરવાનું છે. ચંદ્રોદય થાય ત્યારે આપણે વિધિવત સ્નાન કરવું અને પછી આપણે મૌન પાળવાનું છે. આ વ્રતમાં આપણે ચંદ્રોદય થાય પછી સ્નાન કર્યા પછી આપણે સ્વસ્થ વસ્ત્ર પહેરવાના છે, એટલે કે કોરા વસ્ત્ર પહેરવાના છે. એ વસ્ત્ર આપણે એક દિવસ ન પહેર્યા હોય એવા વસ્ત્ર આપણે પહેરવાના છે. આપણે કોરા વસ્ત્રો પહેર્યા પછી આપણે 16 શણગાર સજી અને આપણી સખીઓ સાથે શાખા, મોડ, ફળ સહિત ભોરગણી લાવી આપણે ગૌરી પાર્વતી તરીકે સ્થાપન કરવાનું છે. એનું વિધિવત પૂજન કરતી વખતે ચંદન, અશ્વથ, ધૂપ, દીપ વગેરે કરવા અને શ્રદ્ધાથી પૂજા કરવી. પછી આપણે યથાશક્તિ જે પૂજા કર્યા પછી આપણે જે સ્થાપન કર્યું હોય તેની આપણે પ્રદક્ષિણા કરવી. પ્રદક્ષિણા કરતી વખતે તમારે બોલવાનું કે હે દેવી, હું આપને શરણે છું. આપ મને આયુષ્ય, યશ અને સૌભાગ્ય આપો. આમ બોલ્યા પછી તમારે સૂતરનો 5 તાંતણા વાળો દોરો બનાવો અને આ દોરો તમારે ગળામાં પહેરવો. દોરો ગળામાં પહેર્યા પછી આપણે આ પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવી. આ કથા વાર્તા સાંભળ્યા પછી આપણે 5 ઘઉંના લોટના પકવાન બનાવવા. પકવાન બનાવ્યા પછી તેમાંથી આપણે 2 ભાગ કરવા. એક ભાગ આપણે બ્રાહ્મણને આપો અને એક ભાગ આપણે પોતે જમવો. આ પ્રમાણે 5 વર્ષ સુધી આપણે આ વ્રત સતત કરવું. 5 વર્ષ પૂર્ણ થઈ જાય પછી આપણે આ વ્રતનું ઉજવણું કરવું. ભોરગડીના ફળ જેટલું આપણે સોનાનું ફળ તૈયાર કરવું. એની અંદર આપણે 24 બીજ કરવા. ત્યારબાદ આપણે દેવીની સામે તેનું સ્થાપન કરવું અને તેની પૂજા કરવી. ત્યારબાદ આપણે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આપણે બ્રાહ્મણો અને ભૂદેવો અને આચાર્યનું પૂજન કરવું. ત્યારબાદ આપણે 5 સૌભાગ્યવતી સ્ત્રીઓને આપણા ઘરે જમવા માટે આમંત્રણ આપવું. તે આપણા ઘરે જમવા માટે આવે ત્યારે તેમને સૌ પ્રથમ કંકુથી તિલક કરવું, ચોખા લગાવવા અને યથાશક્તિ તમને જે પણ મળે તે તમને આપવું. આમાં તમે 5 સૌભાગ્યવતી સ્ત્રીઓને વસ્ત્રો આપી શકો છો, અલંકારો આપી શકો છો, સૌભાગ્યવતીની કોઈ પણ નિશાની તમે તેમને આપી શકો છો. આ 5 સૌભાગ્યવતી સ્ત્રીઓનું તમારે પૂર્ણ ભક્તિભાવથી અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરવાનું છે. ત્યારબાદ તમે જે દોરો ગળામાં પહેર્યો હોય આપણે સૂતરનો, તે દોરાની તમારે પૂજા કરવાની છે. ત્યારબાદ આપણે ત્રાંબા અથવા તો પિત્તળનું એક વાસણ લેવાનું છે. આ વાસણની અંદર આપણે સિંદૂર અને જીરું મૂકવાનું છે અને સૌભાગ્યવતીના ચિહ્નો મૂકવાના છે. ચાંદીની ડબ્બી છે, કંકુની શીશી છે, એ વસ્ત્રો છે વગેરે આપણે મૂકી શકીએ છીએ. ભોરગડીના ફળ જેવડા હોય એવડા તમારે ઘઉંના લોટમાંથી 5 ફળ બનાવવાના છે અને આ 5 ફળ તમારે જે આપણે ત્રાંબા અથવા તો પિત્તળનું જે વાસણ લીધું તેમાં મૂકવાના છે. ત્યારબાદ તમારે 5 બ્રાહ્મણો અને 5 સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવી. જમાડ્યા પછી તમારે જે 5 ફળ આપણે બનાવ્યા છે તે બધાને એક એક આપી દેવા. એ તમારે સોનાનું ભોરગણીનું ફળ તમે જે બનાવેલું હોય તે તમારા પોતાના ગળામાં ધારણ કરવું. આમ આવી રીતે આ વ્રત કરવાથી દરેક નારીની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. મોડી રાત સુધી આ પૂજા વિધિ પત્યા પછી આપણે વહેલી સવારે ઉઠી અને સરસ વસ્ત્રો પહેરવા અને 16 શણગાર સજી અને ગીતો ગાતા ગાતા ગૌરીને લઈ અને આપણે નદીએ જવું. નદીએ જઈ અને શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક આપણે વિસર્જન કરવું.
આપણે જે બધી વનસ્પતિ શાખાઓ ફળ અને ભરગણીઓ લીધી હોય તેનું આપણે વિસર્જન કરવાનું છે. કુંતીએ તો વ્યાસજી પાસે આ વ્રતની વિધિ અને આ વ્રત કઈ રીતે કરવું તે સંપૂર્ણપણે સાંભળી લીધું. અને કુંતી માતાએ તો ત્યાં જ મનોમન સંકલ્પ કર્યો કે હું આ વ્રત અવશ્ય કરીશ. કુંતી તો ભાદરવો મહિનો શરૂ થાય તે પહેલા પોતાના પતિના ઘરે આવી ગઈ. કુંતીએ તો રાજા પાસે આવી અને રાજાને કહ્યું કે હે સ્વામી, મને આવી રીતે વ્યાસજીએ વ્રત કરવાનું કહ્યું છે અને મારે આ વ્રત અવશ્ય કરવું છે, જો તમે રજા આપો તો. ત્યારે પાંડવ રાજાએ કહ્યું કે સારું, તમારે જો વ્રત કરવું હોય તો તમે અવશ્ય આ વ્રત કરી શકો છો. ભાદરવા વદ ત્રીજ આવે એટલે રાણીએ તો શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું અને 5 વર્ષ સુધી રાણીએ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વ્રત કર્યું અને યથાશક્તિ દાન દક્ષિણા આપી. તો ભાગ્યવતી સ્ત્રીઓને પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપી અને તેમને જે પણ મળે તે તેમને આપ્યું અને 5 બ્રાહ્મણોને પણ પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપી. અને આ વ્રત કરવાથી રાણીની મનોકામના પૂર્ણ થઈ અને તેમને 5 પુત્રોને જન્મ આપ્યો. આવી રીતે 5 પાંડવોનો જન્મ થયો. હે પાર્વતી માતા, તમે જેવું કુંતી માતાને ફળ આપ્યું તેવું સર્વને આપજો. તમારું વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા સાંભળનાર સર્વની દશા સુધારજો. બધાને સુખ સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા, વિશ્વાસ અને સનિષ્ઠતા પ્રદાન કરજો. અહીં આપણે બૃહદ ગૌરી વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ. બોલો પાર્વતી માતાની જય.